ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। કઠોપનિષદના દ્વિતીય અધ્યાયની તૃતીય વલ્લીનો 11મો મંત્ર આપણે ગઈકાલે બહુ ડિટેલમાં જોયો છે અને એનું ભાષ્ય આપણે કરી રહ્યા છે. મંત્ર બોલીશું. તામ યોગમ ઇતિ મન્યન્તે સ્થિરમ ઇન્દ્રિય ધારણામ અપ્રમત્તસ્તદા ભવતી યોગો હિ પ્રભવાપ્યયૌ. અપ્રમત્તઃ તદા ભવતી, જ્યારે આ ઇન્દ્રિયો મન બુદ્ધિ શાંત થઈ જાય, એકાગ્ર થાય, ત્યારે એ ક્ષણ છે એ આપણે જવા દઈએ નહીં, એનો બરાબર ઉપયોગ કરીએ અને એવી ક્ષણ વારંવાર આવે એવો પ્રયત્ન પણ કરીએ. અને ગઈકાલે મને પછી યાદ આવ્યો કે એક સરસ મંત્ર છે ઉપનિષદનો, મુંડકનો, કે ત્યાં પણ એમ આ જ વાત કહી છે. એ કે છે પ્રણવો ધનુષરો હ્યાત્મા બ્રહ્મ તલ્લક્ષ્યમુચ્યતે. શું છે? પ્રણવ ધનુઃ, ધનુષ્ય બાણ જે છે એ પ્રણવનો ઉચ્ચારણ છે, એટલે કે ઓમકાર મંત્ર. આત્મા જે છે, આત્મા એટલે અહીંયા મન, શરોહ્ય આત્મા, આ મન છે એ બાણ છે, શર બાણ છે, કારણ કે મનને મોકલવાનું છે ને, એટલે મન એ બાણ છે. અને બ્રહ્મ તલ્લક્ષ્યમ, અને લક્ષ્ય કોણ છે? બ્રહ્મ છે, એટલે કે સ્વરૂપ પ્રાપ્તિ છે. એ સ્વરૂપ જે છે એ અને આ જે મન છે એ બેનું જ્યારે યોગ થાય ત્યારે જ્ઞાન થાય છે ને. આ મન બુદ્ધિ એ જ્યારે બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે જ્ઞાન થાય છે. અને આ અહીંયા એટલા માટે ધ્યાન રાખવાનું, આ જે સિમિલી છે એ એટલા માટે અગત્યની કે કેટલીક વખત તમે જો જોઈ હોય આર્ચરી તો ખબર હશે કે બાણ ત્યાં જાય પણ એમાં ચોંટી ના જાય, પડી જાય, એને અડકીને પડી જાય. એ પ્રમાદ છે. ત્યાં તો કદાચ કરી ના શકીએ આપણે કંઈક, અથવા થતું પણ હશે કે ત્યાં બાણ ત્યાં ચોંટી રહે. એટલે આ જે સરફેસ હોય એ ત્યાં બાણ અંદર ઘૂસી જાય એવી રાખે તો એ પડી ના જાય. પણ આ કઠણ હોય તો બ્રહ્મ તો એવું કઠણ છે નહીં. બ્રહ્મ તો આપણું પોતાનું સ્વરૂપ છે, જે એકોમોડેટિવ છે, બધાને પોતાનામાં સમાવવા તૈયાર છે એવો ઈશ્વર છે. એટલે એ ઈશ્વર અને આ મન બુદ્ધિ એ બે જ્યારે જોડાય અને જોડાયેલા રહે, એ સ્થિતિ જે છે એ જ્ઞાનની સ્થિતિ છે. અને એટલે ત્યાં પણ કહ્યું છે કે અપ્રમત્તેન વેધવ્યમ,
એનું વેદન કેવી રીતે કરવાનું? અપ્રમત્તેન, એમાં પ્રમાદ કરશો નહીં. શરવત તન્મયો ભવેત. જે શર છે, બાણ છે, એ જેમ લક્ષ્યમય બની જાય છે, લક્ષ્યથી પછી ચ્યુત થતું નથી, એવું જે છે એવું એ બાણની જેમ તું પણ, હે સાધક, તું પણ શરવત તન ભવેત. ત્યાં બ્રહ્મમાં તારી સ્થિતિ થાય, ત્યાં તું ચોંટી રહે, પેલું બાણ ચોંટી રહે છે એમ, એમાં તું પ્રમાદ કરીશ નહીં. અને બીજી એક સરસ વાર્તા યાદ આવી, એ તમને યાદ કરાવી દઉં ખાલી, કે આ મનુષ્ય શરીર અને આવો જે શાંત મન, એવો જે પ્રસંગ પ્રાપ્ત થયો છે, એ કેવું છે? તો એ કે છે કે એક જ દ્વાર છે અને પેલું ગોળ હોલ છે, અને એમાં આ જીવ એ કોઈકે અંદર મોકલી દીધો અને ગોળ ગોળ ફર્યા કરે, આંધળો છે, ગોળ ગોળ ફર્યા કરે ભીતની આધાર લઈને. અને પછી જેવું બહારનું આવવાનું થાય કે એને ક્યાંક ચેડ આવે અને પેલા ભીત ઉપરથી હાથ લઈ લે, પણ ચાલવાનું બંધ ના કરે, એટલે ચાલુ રાખે, ચાલવાનું ચાલુ રાખે અને હાથ લઈ લીધો હોય, એટલે કે સપોર્ટ જે મળેલો છે, જે માર્ગદર્શન મળેલું છે, એને ના પકડી રાખે, અને તોય પોતે ચાલ્યા કરે. એ બારણું ચૂકી જાય અને ફરીથી 84 લાખ ફેરામાં ફરે. પાછો મનુષ્ય જન્મ આવે ત્યારે પાછી ચેડ આવે. શેની ચેડ આવે? ભોગની. માણી લઈએ, મળ્યું છે કે મળશે. ચારવાક. ચારું વાક એટલે ચારવાક. ચારું એટલે સુંદર અને વાક એટલે વાણી. જેની વાણી સુંદર છે. કેમ સુંદર છે? કારણ કે આપણને મીઠી લાગે. એ કે છે કે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. તો મીઠું જ લાગે ને, કે ભોગ કરો તમે તમારે, કોને ના ગમે? એટલે એનું નામ છે ચારુવાક, ચારવાક. એનીવે આ બે વસ્તુ યાદ કરાવવાની હતી. એટલે અપ્રમત્ત તદા ભવતી યોગો હિ પ્રભવાપ્યયૌ, કારણ કે આ યોગ બહુ ટકે એમ છે નહીં. શાસ્ત્રએ કહ્યું છે કે આ મનુષ્ય જન્મ બહુ મહા મહેનતે મળે છે, અતિ ખર્ચાળ છે, આપણું ખૂબ બધું પુણ્ય વપરાઈ ગયું હશે, એટલે કે આપણું જે સંચય છે, એ સંચયમાં અત્યારે પોઝિટિવ બેલેન્સ ઓછું થઈ ગયું હશે, ત્યારે આ શરીર મળ્યું છે. અને એટલે એ શરીર ત્યાર પછી બધું જે દુર્લભ છે એ મળેલું છે. મુમુક્ષુત્વ મળ્યું છે, મહાપુરુષ સંશ્રય મળ્યો છે, શાસ્ત્ર મળ્યું છે, અધ્યયન કરવાની, આ ઓનલાઈન અધ્યયન કરવાની ફેસિલિટી મળી છે ઘેર બેઠા. એ બધું જે ફેસિલિટી મળી છે એનો સદુપયોગ કરી અને આ તક જવા દઈએ નહીં, એવું શાસ્ત્ર કહે છે. એટલે ગઈકાલે આપણે જોયું હતું કે સર્વ અનર્થ સંયોગનો જો વિયોગ થાય, એ લક્ષણ છે, એ જ યોગીઓની આ અવસ્થાનું વર્ણન કરે છે. એતસ્યામ હિ અવસ્થાયામ, આ જે અવસ્થા છે તે, એટલે કે હું વિશાળ અર્થમાં કહું છું મનુષ્ય શરીર, પણ અહીંયા ખરેખર ઉલ્લેખ થયો છે કે પેલી સ્થિર ઇન્દ્રિયોની સ્થિતિ, કારણ કે એ પણ બહુ અલભ્ય, બહુ મુશ્કેલ છે. આપણને કોઈ પણ કામના ના થાય એ અતિ મુશ્કેલ છે. એટલે ચારવાકના વંશજો ને, એટલે કંઈક ને કંઈક ઈચ્છા થાય અને ભોગવી લઉં, કારણ કે આ શરીરમાં તો સ્વાતંત્ર્ય છે, પસંદગીનું સ્વાતંત્ર્ય આ શરીરમાં જ છે. અને એટલે મને ઈચ્છા થઈ અને મારી પાસે સગવડ છે,
ભોગવી લઉં. પણ પેલું ભિક્ષુ ગીત છે ને ભાગવતમાં 12મા સ્કંદમાં છે, એમાં એક કંજૂસનું વર્ણન કરેલું છે. એટલું લાંબુ વર્ણન કર્યું છે, લગભગ 30-35 શ્લોક કંજૂસનું વર્ણન કર્યું છે કે બિલકુલ એ પોતાના પૈસા છોડે જ નહીં, પોતાના સગવડ માટે પણ નહીં, ને બીજા કોઈના માટે પણ નહીં, ને દાન પણ નહીં, ને ધર્મ પણ નહીં, ને કઈ નહીં, માત્ર પૈસા ગણ્યા કરે. એ એટલો કંજૂસ. એટલે ત્યારે મને વિચાર આવેલો, અને કદાચ મેં કહ્યું હતું કે આપણે એટલા જ કંજૂસ આપણા સમય માટે થઈએ કે જ્યાં ઉપયોગ કરવાનો છે ત્યાં જ કરીએ, સમયને વેડફીએ નહીં. કારણ કે આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાંતિ ગતા ન પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક. કાળ તો જગતનો ભક્ષક છે, આપણા જીવનનો ભક્ષક છે. એ કાળને આપણે જવા દઈએ નહીં. એટલે એક એક ક્ષણ ગણતરી કરી કરી અને આ આત્મચિંતનમાં મન પરોવીએ. અને લાંબા ગાળાના પ્લાન રૂપે મેં કહેલું છે વારંવાર કે ભલે આ જન્મે ના મળે, પણ સંસ્કાર તો એવા દ્રઢ કરીને જઈએ કે ભગવાને આપણને ફરીથી તરત જ મનુષ્ય શરીર આપવું પડે, અને એ મનુષ્ય શરીરમાં આપણને ભગવત પ્રાપ્તિ થાય. સંસ્કાર દ્રઢ કરવાનું આપણા હાથમાં છે. એટલે પેલા ભોગોના સંસ્કારને ઉપર આવવા જ ના દઈએ. વધારેમાં વધારે એમાં વ્યવહારિક લોસ થાય તમને, બરાબર ને? કોઈ કે આ તો એવી ને એવી જ આવી જાય છે બધે, પ્રસંગ પ્રમાણે બહુ સુંદર ઠાઠ માઠ ના કર્યો હોય, એવું બધું હોય, થાય તો. પણ એવી નિંદાની પરવા કર્યા વગર આપણે ભોગોમાંથી મનથી નિવૃત્ત થઈએ, એ નિવૃત્તિ છે. કે મળ્યું તોય શું, ના મળ્યું તોય શું, પહેર્યું તોય શું, ના પહેર્યું તોય શું, ખાધું તોય શું, ના ખાધું તોય શું, જવા મળ્યું તોય શું, ના મળ્યું તોય શું. પણ ભોગોની તો તમે પરાકાષ્ઠા જુઓ. ગઈકાલ પેપરમાં એક સમાચાર વાંચ્યા કે કોઈક બેનને, કોઈક સ્ત્રીને એના પતિએ મંદિરમાં લઈ જવાની, સાથે લઈ જવાની ના પાડી તો આપઘાત કર્યો. હવે એટલો તો શું મોહ છે, પણ હોય ને. હવે એવું જ ભગવાનની માયાની તો રચના છે. એટલે એતસ્યામ હિ નિધિધ્યાસન અવસ્થાયામ, અને તે એ અવસ્થા કેવી છે તો એ કે છે અવિદ્યા અધ્યારોપણ વર્જિત. એમાં અવિદ્યાનું અધ્યારોપણ નથી. રજ્જુ રજ્જુ જ દેખાય છે, સર્પ દેખાતો નથી. સર્પ અંદર એના ઉપર અધ્યારોપિત થઈ ગયેલો નથી. માયાનું ત્યાં આવરણ નથી. માયાનું આવરણ થોડીક વાર માટે હટી ગયું છે. કેમ હટી ગયું છે? કારણ કે મારે કોઈ ઈચ્છા નથી, વૈરાગ્ય છે. વિવેક અને વૈરાગ્ય સતેજ છે. એટલે અવિદ્યા અધ્યારોપણ વર્જિત. અવિદ્યાનું અધ્યારોપણ છે, એનાથી વર્જિત એવી અવસ્થા છે. અને ત્યાં શું છે? સ્વરૂપ પ્રતિષ્ઠા આત્મા. અને એમાં આત્મા એટલે કે સ્વરૂપની પ્રતિષ્ઠા થયેલી છે. નિધિધ્યાસનમાં જ્યારે એકાંત સ્થળ હોય અને ખરેખર એ ધ્યાનમાં આપણે મગ્ન થઈ ગયા હોઈએ, ધ્યાનમય હોય, ત્યારે જે નિધિધ્યાસન છે, એટલે કે મેં કહ્યું હતું કે વિચાર વગરનું ધ્યાન નહીં,
આપણે તો સદવિચાર સહિતનું ધ્યાન છે આ. એટલે એમાં સ્વરૂપનું વર્ણન, હું મારા સ્વરૂપનું વર્ણન પહેલા મોટેથી અને પછી આપણી મનમાં બુદ્ધિથી કરું. કેવી રીતે? પૂર્ણોહમ. અને હું એમ કહું કે પૂર્ણોહમ, ત્યારે કોઈ અપૂર્ણતા મને દેખાતી જ નથી મારામાં. એ પૂર્ણોહમ છે. શાંતોહમ, કોઈ વિચાર નથી. અસંગોહમ, મને મારો કોઈ સંગ નથી. નથી કોઈ વ્યક્તિનો સંગ, નથી કોઈ વિષયનો સંગ, નથી કોઈ ઈચ્છા, કોઈ સંગ નથી. અસંગોહમ. તો એવી જે વિચારની પ્રવાહ આપણે ચલાયો હોય મનમાં, એ પ્રવાહને અનુસરી અને સ્વરૂપની ત્યાં પ્રતિષ્ઠા થયેલી છે. એવું જે એ યોગ થયો છે, એ યોગને આપણે સરી જવા દઈએ નહીં. એ ક્યારે થાય? સ્થિરામ ઇન્દ્રિય ધારણામ. સ્થિરામ એટલે કેવું? અચલામ. એટલે ઇન્દ્રિયો પણ ચલિત નથી. ઇન્દ્રિયો પણ એના પોતપોતાના ગોલકમાં શાંતિથી ગોઠવાયેલી છે. એને કોઈ વિષય માટેનું આકર્ષણ નથી. કારણ કે આ અહંકાર છે, જીવ જે છે, એ જીવ હવે તુષ્ટ થઈ ગયો છે, સંતુષ્ટ છે. એ જીવ એને નથી મન થતું કે હું આમ કરું કે હું આમ કરું. એવું એને મન નથી થતું. મન નથી થતું એટલે એ ઇન્દ્રિયોને આદેશ નથી આપતું. આમ બધું જ સમગ્ર તંત્ર ઠપ થઈ ગયેલું છે. સમગ્ર તંત્ર શાંત થઈ ગયેલું છે. એવું જે છે સ્થિરામ અચલામ ઇન્દ્રિય ધારણામ. અને આ ઇન્દ્રિય કેવી છે? તો કે છે બાહ્ય અંતઃકરણાનામ ધારણમ ઇતિ અર્થ. એટલે બાહ્ય અને અંતર એ બંને ત્યાં સ્થિર છે. બાહ્ય અંતઃકરણ એટલે કે કર્મેન્દ્રિયો, અને અંતઃકરણ એટલે ઇન્દ્રિયો અને મન બુદ્ધિ. તો આ બધું જ જે છે એ શાંત છે. અને ભગવાને 6થા અધ્યાયમાં એના વિશે શ્લોક કયો છે કે યત યત નિશ્ચરતી મન ચંચલમ અસ્થિરમ. એ મન જ્યારે અસ્થિર હોય અને ચંચળ હોય, એને શું કરો? તતસ્તત. મન બહાર જાય ત્યારે તરત જ. યત તત, જ્યારે અને ત્યારે. જ્યારે મન બહાર જવાનું ઈચ્છે, મન જવા માટે, બહાર જવા માટે જ્યારે આપણને વિવશ બનાવે, ત્યારે તતસ્તત નિયમ્ય એતદ આત્મની એવ વશમ નયેત. આત્મની એવ વશમ નયેત, એને આપણા પોતાના કંટ્રોલમાં લાવો. પણ અહીંયા તો એ સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલી છે. તો એ સ્થિતિ પ્રાપ્ત થઈ છે ત્યારે શું થયું છે કે બધી ઇન્દ્રિયોની ધારણા, એટલે કે એક જગ્યાએ એ સ્થિર થઈ ગયેલી છે, એ મારા વશમાં છે. એટલા માટે પેલી ભગવદ્ ગીતાનું આપણા અહીંયાના આશ્રમની ભગવદ્ ગીતાનું પુસ્તક જોયું હોય તો એમાં કેવું હતું? 5 ઇન્દ્રિયો અને એ પાંચે પાંચના જે રાસ છે, દોરા છે, એ કોના હાથમાં? ભગવાનના હાથમાં છે. એવી રીતે આપણા દક્ષિણામૂર્તિ, એ દક્ષિણામૂર્તિની પગ નીચે પેલું અપસ્માર છે, જે આપણા જે પોતાના અંતરાયો છે. કેવા અંતરાયો? જન્મો જન્મથી આપણી સ્વભાવ બની ગયેલા છે, એવા જે આપણી મર્યાદાઓ છે, એ મર્યાદાઓને ભગવાને પોતાના પગની નીચે ઢાંકી દીધી છે, દબાઈ દીધી છે. એટલે એ પરમાત્માની આપણે જો પ્રાર્થના કરીએ તો પેલી જે અંતરાયો છે, જે વિઘ્નો છે, એ વિઘ્નો ઉપર આવી શકે નહીં. કારણ કે એ બધા છ જે વિઘ્નો છે, ષડ રિપુ, એ કેવી રીતે છે? તો એ ફોટામાં જો ધ્યાનથી જોયું હોય તો એના ખુલ્લી ડેગર છે એના હાથમાં. ડેગરને શું કહેવાય? મને નહીં ખબર.
કટારી. કટાર, કટાર, ખુલ્લી કટાર છે એના હાથમાં, તૈયાર છે મારવા માટે આપણને. એવો જે અપસ્માર છે એને ભગવાને પોતાના પગ નીચે દબાઈ દીધો છે. એવી જ રીતે આપણે કહીએ છીએ કે માયા બહુ બહુ જ વિવશ કરનારી છે, કારણ કે અનંત જન્મોથી આપણે એને મહત્વ આપેલું છે. એટલે હવે એને પોતાનું આધિપત્ય આપણી ઉપર જમાઈ દીધેલું છે. એને ખબર છે કે મને તો બધાએ ખુશ કરવી જ પડશે, રાખવી જ પડશે. તો એ માયા એ ભગવાનના વશમાં છે. તો આપણે માયાપતિનો સહારો લઈ અને માયાના ઉપર વિજય મેળવીએ. આ ઇન્દ્રિય ધારણાનો આ એક જ હેતુ છે, આ જ રસ્તો છે કે એ જે પરમાત્મા છે, અને અહીંયા પરમાત્મા એટલે જો આપણે સગુણ પરમાત્મા ના કહીએ તો પણ આ જે ચૈતન્ય છે એ ચૈતન્યને વિવેક આપેલો છે ભગવાને આ શરીરમાં. તો એ વિવેક વડે એ માયાને આપણે હરાવીએ તો આ ઇન્દ્રિયની ધારણા થાય. એટલે આ થઈ ગયેલું છે, અને થઈ ગયેલું છે એટલા માટે એને યોગ કહ્યું છે. અને એટલા માટે હવે આપણને શાસ્ત્ર વધારે આગળની સૂચના આપે છે. અને સૂચના શું છે? એ કે છે કે અપ્રમત્ત, પ્રમાદ વર્જિત. અને પ્રમાદ એટલે શું છે? તો કે છે કે સમાધાનમ પ્રતિ નિત્યમ યત્નવાન. સમાધાન માટે, સમાધાન એટલે કે જે આપણું ગોલ છે, હેતુ છે, ટાર્ગેટ છે, એના માટે નિત્ય યત્નવાન. ક્યારેય પણ આપણે ઊંઘતા ના પકડાઈએ એવી રીતે જે પ્રયત્ન કરે છે તે એવું બનીએ એને અપ્રમત્ત કહેવાય. એટલે એક પણ ક્ષણ ગુમાવીએ નહીં. અને મેં કદાચ ઉદાહરણ તમને આપેલું કે પેલા ગાંધીનગર વાળા ગુરુમાં એમણે બધું ભણવાનું હતો, 3 વર્ષનું તો પૂરું થયું, ત્યાર પછી પણ એમણે તો બૃહદ પ્રસ્થાન ત્રયીનું પણ અધ્યયન કર્યું ઋષિકેશમાં રહીને, આશ્રમમાં રહીને. અને પછી આ બધું થઈ ગયું એટલે એકાંતવાસ માટે જતા હતા ઉત્તરકાશી. પ્રેસની કાર જે હોય, ટેક્સી, એમાં જ ગયા. ઓછામાં ઓછા પૈસામાં એ લઈ જાય. અને ત્યારે તો જીપ હતી, એટલે અને રસ્તા આટલા સારા હતા નહીં. તે એવી રીતે ગયા, જઈને નાહી ધોઈ અને પછી વિચાર કર્યો કે હવે શું કરું? તો એમણે કહ્યું કે શું કરું, શું જે કરવા માટે આવી છે એ કરવા માંડ. તો આજે 6, 7, 8 કલાક મુસાફરી કરીને આવી છું, થાકી ગઈ છું, આજે આરામ કરી લઉં, કાલથી જપ કરીશ, એવું ના કર્યું. એ જાગ્રતતા છે. શરીર ધારો કે ના જ માન્યું હોત તો કદાચ એમણે આડું પડી જવું પડ્યું હોત. પણ મનનું આજ્ઞા શરીર માને છે, અને એટલે અપ્રમત્ત એટલે પ્રવાદ વર્જિત, સમાધાનમ પ્રતિ નિત્યમ યત્નવાન. અને ત્યારે શું થાય? હવે આવું જે છે એ સ્થિતિ એ કોના માટે, એટલે કે આ જે સૂચનાઓ આપી છે શાસ્ત્રએ, એ સૂચના કોના માટે જરૂરી છે? તો કે છે કે તદા, તે વખતે, તસ્મિન કાલે, યદા એવ પ્રવૃત્ત યોગો ભવતિ ઇતિ સામર્થ્યાદ અવગમ્યતે. કે આવું જ્યારે થાય ત્યારે તદેવ પ્રવૃત્ત યોગો ભવતિ, ત્યારે આ જે ધ્યાન છે એનું યોગ થાય, પ્રવૃત્તિ થાય. એટલે કે યોગ બનવા માટે પ્રવૃત્ત થાય. યોગ થવા માટેના જે સંજોગો
શરીર મન બુદ્ધિના અને બાહ્ય જે જોઈએ તે અનુકૂળ થાય, અને અનુકૂળ થાય ત્યારે પ્રવૃત્ત યોગો ભવતી ઇતિ સામર્થ્યાદ અવગમ્યતે. એની જે સામર્થ્ય છે એને જાણો. આ જે યોગ છે એનું સામર્થ્ય છે એને જાણો. ઓકે, હવે આગળ કે છે નહી બુદ્ધ્યાદિ ચેષ્ટા અભાવે પ્રમાદ સંભવ અસ્તિ. પણ જે લોકોને ધ્યાનની નો અભ્યાસ થયેલો છે એ લોકો માટે બુદ્ધ્યાદિ ચેષ્ટા અભાવે બુદ્ધિ વગેરેની કોઈ પ્રવૃત્તિ ના થતી હોય તો પ્રમાદ સંભવ અસ્તિ. એના માટે પ્રમાદ પણ સંભવ બને, એટલે કે શરૂઆતમાં પ્રમાદ સંભવ બને. અહીંયા શરૂઆતના જે ધ્યાન યોગી છે એને ઉદ્દેશીને આ પ્રમાદની વાત કરી છે. પછીથી તો જ્યારે જ્યારે માણસ એમાં અભ્યાસુ થઈ જાય ત્યાર પછી તો આપણે જાણીએ છીએ કે વેદાંતનું ધ્યાન તો આંખો બંધ કરીને પણ ના કરવું પડે. વેદાંતનું ધ્યાન તો ખુલ્લી આંખે પણ થાય, કારણ કે હું જે કંઈ કરું છું તે, એટલે આગળના મંત્રોમાં વધારે વિશદ રીતે જોઈશું આપણે કે મારી પ્રત્યેક પ્રવૃત્તિમાં બોધમ પ્રતિબોધમ મતમ ભવતી. દરેકે દરેક જ્ઞાન, દરેક વૃત્તિ જ્ઞાન વૃત્તિ છે, એ દરેકે દરેક વૃત્તિ ચૈતન્યથી જ પ્રેરિત છે. એ ચૈતન્યને હું જોઉં. વૃત્તિ છે એટલે ચૈતન્ય છે. જેમ હવે નવા જમાનામાં લોકો જાણે છે ને કે નીચે કાર છે તો માણસ છે, નીચે સ્કૂટર છે તો એ વ્યક્તિ છે, કારણ કે એ ના હોય તો આ વસ્તુ અહીંયા હોય જ નહીં. એમ આ તો કે છે કે જેને અભ્યાસ થઈ ગયો છે એને તો આ ધ્યાનના આટલા નિયમોને પાળવાની જરૂર નથી. નિયમો પાડી પાડીને એનો અભ્યાસ થયો છે એટલે આવું ધ્યાન એનું તો થયું હોય. એટલે હવે તો એના માટે સહજ બની ગયું હોય. ધ્યાન એ સહજ છે એના માટે. એટલે કે સમદ્રષ્ટિ, દયા, કરુણા, પ્રીતિ, પ્રેમ, વાત્સલ્ય, જાગૃતતા એ આ પેલા જ્ઞાની માટે તો સહજ છે. આપણે શરૂઆત કરતા હોઈએ ત્યારે આપણે વિચાર કરવો પડે કે ના ના બધા માટે સમતા રાખવાની છે મારે તો. આપણે આપણી જાતને યાદ કરાવવું પડે. પણ પછી એક વખત એ સહજ થઈ જાય પછી એને યાદ કરવું પડતું નથી. એટલે યદા એવ પ્રવૃત્ત, એટલે નોટ ઓનલી ઇન ધ બિગિનિંગ ઓફ ધ્યાન બટ ઓલ ધ ટાઈમ ઓફ ધ્યાન. તદા તસ્મિન કાલે યદા એવ પ્રવૃત્ત યોગો ભવતી ઇતિ સામર્થ્યાત અવગમ્યતે. એટલે હવે પછીના એ વાક્યમાં કહે છે કે નહીં બુદ્ધિયાદિ ચેષ્ટા અભાવે પ્રમાદ સંભવ અસ્તિ. ઉત્તમ સાધક હોય એની બુદ્ધિ હવે સ્થિર થઈ ગઈ હોય તો પછી પ્રમાદ સંભવ નથી. એટલે કે શરૂઆતમાં એનો અભ્યાસ કરવો પડે પછી એ સહજ થઈ જાય છે. તસ્માત માટે પ્રાક એવ બુદ્ધ્યાદિ ચેષ્ટ ઉપરમાત અપ્રમાદો વિધીયતે. પ્રાક એવ એટલે નિધિધ્યાસનની શરૂઆતમાં જ, નિધિધ્યાસનનો આપણે અભ્યાસ કરવા માંડીએ તરત જ. નિધિધ્યાસનનો અભ્યાસ કેવી રીતે કરવાનો હોય છે, ક્યારે કરવાનો હોય? શ્રવણ અને મનન પૂર્વક. એટલે આપણે આ સમગ્ર અસ્તિત્વ જે છે એ સમગ્ર અસ્તિત્વને આપણે બરાબર ઓળખી લીધેલું છે. શાસ્ત્ર દ્વારા એનું શ્રવણ કર્યું છે. ક્યાં સુધી શ્રવણ કરવાનું? તો કે છે કે આમ સુપ્તે આમૃતે શ્રવણમ કુર્યાત.
ઉઠીએ ત્યાંથી સૂઈ જઈએ ત્યાં સુધી, અને જ્યાંથી બુદ્ધિ ચાલુ થઈ હોય કાર્ય કરવાની આ દિશામાં, ત્યાંથી મરણ સુધી પુનઃ પૌનઃ શ્રવણમ કુર્યાત, પુનઃ પુનઃ શ્રવણ કરવાનું, અને પુનઃ પુનઃ શ્રવણ કરી અને પછી એને આપણા બુદ્ધિમાં સ્થિર કરવાનું, એટલે કે સંશયોનો નાશ કરવાનો છે. એને મનન કહેવાય છે. આવું તો કેવી રીતે હોય? આપણે બધા શરૂઆતમાં વેદાંતનો ક્લાસ ભરીએ અને કહે કે ભાઈ તું જ બ્રહ્મ છે, તું જ ઈશ્વર છે, તો ત્યારે તો સાંભળવું બહુ સારું લાગે. પણ પછી શંકા થાય કે ના ના, એવું કઈ હોતું હોય? હું તો કેવું છું, પામર માણસ, મને તો ગુસ્સો આવે છે, મને તો અભિમાન થાય છે, મને તો ઈર્ષા થાય છે, મને ક્રોધ આવે છે, હું ક્યાંથી ભગવાન હોઉં? પણ એમ કે હવે આ બધું તો આ ઉપાધિને થાય છે, મને નહીં. આ બેનો જો વિવેક સ્પષ્ટ થઈ ગયો, સહજ થઈ ગયો, તો પછી એ જ્ઞાન જ છે. એટલા માટે કહ્યું કે આ તસ્માત માટે પ્રાગેવ, એટલે શરૂઆતમાં જ, પહેલા જ, નિધિધ્યાસનથી પહેલા જ, બુદ્ધ્યાદિ ચેષ્ટા ઉપરમાત, બુદ્ધિ વગેરેની ચેષ્ટાથી ઉપરામ થઈ જવાય, એનાથી આપણે દૂર થઈ જઈએ, એ બાબતમાં અપ્રમાદ વિધીયતે, ત્યાં અપ્રમાદની વિધિ કહેલી છે. એટલે અપ્રમાદની વિધિ કોના માટે છે? જે શરૂઆતના સાધક છે એના માટે છે, ઉત્તમ સાધક માટે નથી. એટલે કે મંદ મધ્યમ માટે આ વિધિ કહેલી છે, પણ ઉત્તમ માટે કોઈ વિધિ કહેલી નથી, કારણ કે એના માટે તો આ જ્ઞાન એ હવે સહજ થઈ ગયું છે. જેમ નો એક બહુ હાસ્યાસ્પદ પ્રસંગ થયેલો કે એનસીસી માં હોય તો હવે ડાબો પગ કાઢીએ બહાર એટલે જમણો હાથ બહાર નીકળે, અને જમણો પગ કાઢીએ એટલે ડાબો હાથ બહાર નીકળે. આપણે ચાલીએ ને સામાન્ય રીતે તો એવું જ થાય, પણ પેલું કોન્શિયસ થઈ ગયા હોય કે આ પેલા એ ઠોકી ઠોકીને 3 વાર કહ્યું હોય કે લેફ્ટ લેગ રાઈટ હેન્ડ, રાઈટ લેગ લેફ્ટ હેન્ડ, એવું આમ આમ 4-5 વાર કહ્યું હોય એટલે આપણને તો અઘરું હશે કંઈક. એટલે પછી જયારે પરેડ કરાવવા માંડીએ ત્યારે ખરેખર ડાબો હાથ ને ડાબો પગ બહાર નીકળે, અને જમણો હાથ ને જમણો પગ બહાર નીકળે. પછી એને સુધારવું પડે. પણ સહજ રીતે જ જો ચાલવાનું છે, એ સહજ રીતે જે તમે ચાલો છો એમાં જરા હાથ વધારે ઊંચો કરો એટલે પરેડ થઈ જશે. એવું જો કહ્યું હોય તો એની ભૂલ ના થાત. અહીંયા શરૂઆતમાં આપણને કહ્યું કે આ જે વિચારો છે, ભોગના જે વિચારો છે, એ ભોગની વૃત્તિઓને દૂર કરી અને આ યોગની વૃત્તિને આપણે લાવવાની છે. એટલા માટે ત્યાં પ્રમાદ ના થઈ જાય એ જોવું જોઈએ, એવું શરૂઆતમાં કહેવું પડે, પણ પછી થતું નથી. અને અમારી સાથે ભણતા એવા કેટલાક બ્રહ્મચારીઓ અત્યારે ત્યાં રહે છે ઉત્તરકાશી, એ કે એટલે અમે શાંતિમાં રહીએ છીએ કે શિયાળામાં એ લોકોએ ઉત્તરકાશી છોડીને 3 મહિના નીચે આવી જવું પડે. એ કે આમાંનું મન જ નથી થતું, એટલે એમને બજારમાં જવાનું મન જ નથી થતું, એમને લોકોને જોવાનું મન જ નથી થતું. એ એકલા પોતાની કુટિયામાં છે, એકલા રસોઈ બનાવીને ખાય છે. જ્યારે જ્યારે સારું સિઝન હોય, સમય હોય, ત્યારે ગંગા કિનારે જઈને બેસે છે. એમને કોઈની કંપનીની જરૂર નથી. 2-2 દિવસે 3-3 દિવસે મેસેજ જોતા હોય છે. એટલે એમને કોઈ આપણા માટે જે પ્રયત્ન સાધ્ય છે એ એમના માટે સહજ છે. તો એવું જે થાય એ એટલા માટે કહ્યું કે આ નિધિધ્યાસનના શરૂઆતમાં આપણે જો પ્રમાદ ના થઈ જાય એવું કરીએ તો પછી મન સ્થિર થાય છે. અથવા યદા એવ ઇન્દ્રિયાણામ સ્થિરાધારણામ
તદાનીમ એવ નિરંકુશમ અપ્રમત્તત્વમ ઇતિ અતઃ અભિધીયતે અપ્રમત્તઃ તદા ભવતિ ઇતિ. અને જ્યારે ઇન્દ્રિયોની ધારણા થઈ જાય ત્યારે તરત જ નિરંકુશ અપ્રમત્તત્વમ ઇતિ, પછી પ્રમાદમાં એ કોઈ અંકુશ લાવવો પડે નહીં, એ જ્ઞાની સ્થિતિ છે. અચ્છા, આવું કેમ કહો છો તમે કે શરૂઆતમાં બહુ ધ્યાન રાખવું પડે અને પછી સહજ થઈ જાય, એવું કેમ કહો છો? કારણ કે ચોથું પાદ છે તે યોગો હિ પ્રભવાપ્યયૌ. યોગ એ આવવા અને જવા વાળો છે. એટલે આ યોગ કેવો છે? તો એ કે છે કે એ સ્થિર રહેવો નથી, આવવા અને જવા વાળો છે. જેમ કે એમ કહેવાય છે કે શુક્રનો તારાનું દર્શન કરવું હોય તો સંધ્યાકાળના અમુક જ સમયે એ દેખાય અને પછી અદ્રશ્ય થઈ જાય, પછી તમને ના દેખાય. એટલે એનું દર્શન કરવું હોય તો તમારે એ ક્ષણ સાચવવી પડે. એવી રીતે અહીંયા પણ કહ્યું કે આ યોગો હિ યસ્માત પ્રભવાપ્યયો. કારણ એટલા માટે આ કહીએ છીએ અમે તમને, શાસ્ત્ર કહે છે કે એટલા માટે અમે તમને આ પ્રમાદ ના કરવાનું વિધિ કહીએ છીએ. વિધિયતે એટલે આદેશ આપે છે, આદેશ આપ્યો છે કે પ્રમાદ કરશો નહીં. કેમ? તો કે છે ઉપજન અપાય ધર્મકઃ ઇતિ અર્થ. પ્રભવ અપ્યયૌ એનો અર્થ શું થાય? ઉપજન એટલે કે એ યોગ ઉભો થાય, રચના થાય એની, એ યોગ આપણને પ્રાપ્ત થાય. અને અપ્યાયવ એટલે એ યોગ જતો રહે. તો આ જે સ્થિરતા છે, મનની સ્થિરતા, એ કાયમ રહેતી નથી. અને એ કોઈને ના રહે, જ્ઞાનીને પણ ના રહે. કારણ કે જ્ઞાનીને પણ દેહ ધર્મ હોય છે. એટલે એ જો ધ્યાન કરે ને ધ્યાન બહુ જ સરસ કરતા હોય તો પણ એમાં વચ્ચે છીંક આવે તો ધ્યાન ડિસ્ટર્બ થઈ જાય કે નહીં? બીજા કદાચ ભૂખ તરસ ઉપર એનું નિયંત્રણ હોય, પણ જે કુદરતી આવેગ છે એના ઉપર એનું નિયંત્રણ ના હોય તો એ સ્થિતિમાં એ ધ્યાનમાંથી ચ્યુત થાય. પણ એના માટે એ પ્રોબ્લેમ નથી. એટલે આ જે યોગ છે એ આવવા અને જવા વાળો છે. ઉપજન અપાય ધર્મ કઈતી અર્થ. અતઃ માટે અપાય પરિહારાય, અપાય પરિહારાય, એ પરિહાર એટલે એનું નિયંત્રણ કરવું, એને રોકવું. પરિહાર કરવું એટલે એનું રોકવું. જેમ કે કોઈ પાપ થઈ જાય તો પરિહાર હોય, એવી રીતે આપણે યજ્ઞ કરીએ તો એમાં જે ભૂલ થઈ હોય એના માટે પ્રાયશ્ચિત કર્મ કરવાના હોય છે ને, એને પરિહાર કહેવાય છે. અથવા તમારા જન્માક્ષરમાં કોઈક ગ્રહ કોઈક રીતે તમને અડચણરૂપ હોય તો જ્યોતિષ લોકો એનો પરિહાર બતાવે છે કે એની સામે તમે જો અમુક વિધિ કરો, કે જપ કરો કે તપ કરો કે એવું કંઈક કરો, દાન કરો, તો પછી આ જે નડતર છે તમને એ હળવું પડી જાય. એને પરિહાર કહેવાય. એટલે કોઈ પણ ભૂલ થઈ હોય તો એનો પરિહાર હોય. અહીંયા કે છે કે આ જે અતઃ માટે અપાય પરિહારાય, આ જે યોગ જતો ના રે, અપાય એનો પરિહાર કરવા માટે, એટલે કે એ યોગ જતો ના રે એના પ્રયત્ન માટે અપ્રમાદ કર્તવ્ય ઇતિ અભિપ્રાય. એટલા માટે એ પ્રમાદ કરવો જોઈએ નહીં. એટલે પ્રમાદ તો મોટામાં મોટું દૂષણ છે. એ આપણા સ્વભાવમાં હોય છે. ખબર નહીં ક્યારેક ઘણી બધી વાર એવું થાય
કે તમે નવરા બેઠેલા હો, બીજું કોઈ અર્જન્ટ કામ ના હોય તો પણ તમે જો અમુક કામ નક્કી કર્યું હોય તો એના માટે વિચાર આવે, વૃત્તિ ઊભી થાય કે આ કરવાનું છે, અને પછી એમ થાય ના ના કાલે કરીશ. સ્વભાવ છે આપણો. અત્યારે કેમ નહીં કરો? એનો કોઈ જવાબ નથી આપણી પાસે. તો એ આપણો સ્વભાવ પડેલો છે. એ વૃત્તિને હટસેલવાની છે અને અહીં ને અત્યારે જ આ કરવું છે એની જીદ હોય. તો આ ક્ષેત્રમાં જીદની જરૂર છે. આ ક્ષેત્રમાં જીદની જરૂર છે. એટલા માટે કહ્યું કે અચ્છા, હવે મેં ગઈકાલે એનું વર્ણન કરી દીધેલું કે આ જે છે એમાં 4 પ્રકારના અંતરાય છે. સુષુપ્તિ એટલે કે ધ્યાન કરતા કરતા ઊંઘ આવી જાય, તો એ મોટો અંતરાય છે. એના માટે ધ્યાનની શરૂઆતથી જ સાવચેત રહેવું પડે, નહીં તો એ ટેવ પડી જાય પછી. કારણ કે એટલી બધી શાંતિ લાગે ઊંઘમાં કે એટલી ડીપ સ્લીપ, તમે આ પથારીમાં આડા પડી જાવ તોય ના આવે, એટલી સરસ ઊંઘ આવે ત્યારે, અડધો કલાક બેઠા બેઠા. પણ ત્યારે જો મને ઊંઘ આવી ગયેલી એવું તમને ખબર પડે તો ચેતી જવાનું. બીજા દિવસે ખુલ્લી આંખે ધ્યાન કરવું, ત્રીજા દિવસે ખુલ્લી આંખે ધ્યાન કરવું, જરા હાથ આમ આમ હલાવી અને જાગૃત રહેવાય એવો પ્રયત્ન કરવો. કંઈક પણ કરો પણ ઊંઘ ના આવવી જોઈએ. તો આ પહેલામાં પહેલું અંતરાય છે, એ છે નિદ્રા. પછી વિક્ષિપ્તમ, મન ક્યાંક જતું રહે. હવે મન ક્યાંક જતું રહે કારણ કે મનનો તો સ્વભાવ છે જવાનો, પણ એને આપણે પાછું ખેંચી લાવવું પડે. એટલે મન જાય અને ખેંચી લાવવાનું, જાય અને ખેંચી લાવવાનું, જાય અને પાછું લાવવાનું. અંતે મન થાકી જાય અને પછી એ તમારું આજ્ઞાંકિત બની જાય કે તમે એમ કહો કે આ અડધો કલાક તારે બીજું કંઈ કરવાનું નથી, તો એ તમને તમારું માને. એટલે એ મનને આપણે સમજાવી શકીએ એમ છે, ટ્રેનિંગ આપી શકીએ એમ છે, એને આ પકડમાં લઈ શકીએ એમ છે. અને પૂર્વજોએ લીધેલા છે એટલે આપણને એ લોકોના અનુભવની પણ લાભ થાય છે. એટલે વિક્ષિપ્ત. પછી કષાય અવસ્થા, એ ધ્યાન કરીએ ને ત્યારે જ આપણને આપણા દુશ્મન યાદ આવે, આપણા દુશ્મન સાથે થયેલું જે વ્યવહાર છે એ યાદ આવે, અને એ વ્યવહાર પછી આપણને એવો પકડી લે કે મારું માનવું કે એ ખરાબ માણસ છે એ સાચું જ છે. રાગ અને દ્વેષ બહુ બહુ ત્યારે એક્ટિવ થઈ જાય, તો એ કષાય છે. અને એ રાગ દ્વેષમાંથી મુક્તિ માટે પહેલા કર્મયોગનો આધાર લઈ અને પછી આ ધ્યાનમાં પ્રવૃત્ત થવું પડે. રાગ દ્વેષ ઉપર સાપેક્ષ નિયંત્રણ ના હોય તો કોઈ ધ્યાન થાય નહીં. એટલે કષાય છે. અને છેલ્લે કે છે તટસ્થ, સ્તબ્ધ બની જાય, એટલે વિચારહીન બની જાય. એમાં રાગ દ્વેષનો વિચાર ના આવે, એમાં ભોગનો વિચાર ના આવે, એમાં ઊંઘ ના આવે, કશું ના આવે, પણ સ્તબ્ધ હોય એટલે કોઈ વિચાર ના હોય, બ્લેન્ક હોય, બ્લેન્ક. તો એ બ્લેન્ક મન પણ યોગ્ય નથી. તો આવા 4 અંતરાય છે. એટલે અહીંયા આનંદગીરીજીએ છેલ્લું વાક્ય કહ્યું છે કે યોગ આરંભ કાલે પ્રમાદ વર્જનમ વિધેયતયા. યોગના આરંભ કાળે પ્રમાદ વિવર્જન છે એની વિધિ, એનો આદેશ કર્યો છે. એના માટે વ્યાખ્યાય અનુવાદ પરતયા વ્યાચષ્ટે, એના માટે હવે પછી બીજી વ્યાખ્યા કરવી કરશે એમ કહે છે. એટલે આગળનો મંત્ર એના માટે છે. આગળના મંત્ર જે છે 12મો અને 13મો બહુ મહત્વના મંત્રો છે. અને એ આમ તો આપણને જે માહિતી છે એ જ માહિતી છે, અહીંયા જુદી રીતે મૂકેલી છે. પણ
એ મહત્વના છે અહીંયા, કારણ કે આપણે વાત કરીએ છીએ ઉત્તમ અવસ્થાની, મોક્ષ પ્રાપ્તિની. આ ઉપનિષદનો અંત છે ને, હવે તો છેલ્લા 10 શ્લોકમાં 10 મંત્ર માત્ર રહ્યા હશે. 8 12 ને 7 19 19 છે, એટલે 12 ને 7 બસ એટલા જ મંત્ર બાકી છે હવે તો. 12મો અને 13મો મંત્ર એના માટે છે, અને એની લાંબી પ્રસ્તાવના શંકરાચાર્યજીએ લખી છે, એ આપણે વાંચીએ. મંત્ર તૃતીય વલ્લીનો 12મો મંત્ર. હવે આવું તમે કહો છો, અહીંયા ચેત કહ્યું છે, ચેત, જો તમે એમ કહેતા હો તો, એટલે આ ખરેખર આર્ગ્યુમેન્ટ છે પૂર્વ પક્ષીનો. અહીંયા પૂર્વ પક્ષી લખ્યું નથી, અને આપણો જે જાણીતો શબ્દ છે નનુ પણ લખ્યું નથી. એટલે અહીંયા આપણા પરંપરાના આચાર્યોએ જે કહ્યું છે એ પ્રમાણે જોઈએ તો ભાષ્ય, જેને સંગતિ ભાષ્ય કહેવામાં આવે છે, એ બુદ્ધ્યાદિ ચેષ્ટા વિષયમ ચેત. જો ચેત એટલે જો બુદ્ધિ વગેરેની ચેષ્ટાનો વિષય બ્રહ્મ હોય, એટલે કે વિષય રૂપ. બરાબર, ચેષ્ટા વિષય એટલે શું? જેમ કે આ ડબ્બીમાં શું છે, તો એ જાણવા માટે આપણે ડબ્બી ખોલીએ તો કંઈક જાણવાની ઈચ્છા થઈ. આ અવાજ શેનો આવ્યો, એટલે બારણું ખોલીને જોઈએ કે અવાજ શેનો આવ્યો. તો એ પ્રમાણે બુદ્ધિની જ્યારે ચેષ્ટા થાય, મન, ઇન્દ્રિય, બુદ્ધિ, અંતઃકરણની કોઈ પણ પ્રવૃત્તિ થાય, એનો વિષય, કારણ કે જ્ઞાન હોય એનો વિષય હોય છે ને. ત્રિપુટી છે કેવી રીતે બનેલી છે? જ્ઞાતા, જાણવાની ઈચ્છા થઈ, એ જ્ઞાતા હું મુખ્ય. પછી જો મારે જાણવું છે તો શું જાણવું છે? જ્ઞાનનો વિષય, જ્ઞેય, જ્ઞાતા જ્ઞેય. અને એ જ્ઞાન જાણવા માટેનો પ્રમાણ, એટલે કે મારે અંદર બળવાનો સુગંધ આવે છે, બળવાની વાસ આવે છે, અને હું અવાજ કાનને કહું કે જો શું છે, તો એ કાન એ કામ ના કરી શકે. એ કામ કોણ કરે? ચક્ષુરેન્દ્રિય કરે. એટલે ચક્ષુરેન્દ્રિયનો જ ઉપયોગ કરવો પડે, કારણ કે જ્ઞાનેન્દ્રિય એણે મને સંદેશો આપ્યો, અને એ સંદેશાને પ્રૂવ કરવા માટે મારે શું કરવું પડે? અંદર જવું પડે, જોવું પડે કે કંઈક બળે છે, અહીંયા બળે છે કે બીજે ક્યાંક બળે છે. આમ ઇન્દ્રિય છે જે છે એને જાણવાની ઈચ્છા થઈ, તો એને એનો વિષય હોય અને એનું પ્રમાણ પણ હોય. તો આ 3 છે, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનમ. એટલે કે એ પ્રમાણ દ્વારા જે નિશ્ચય થાય એને જ્ઞાન કહેવાય. પણ પ્રમાણ વગર નિશ્ચય થાય નહીં, એટલે પ્રમાણને વચ્ચે લાવવું પડે આપણે, અને પછી જ્ઞાન થાય. આ પ્રમાણે કે જે બુદ્ધ્યાદિ ચેષ્ટા વિષયમ ચેત બ્રહ્મ ઇદમ તદ ઇતિ. ઇદમ બ્રહ્મ, આ બ્રહ્મ છે. જેવી રીતે આપણે કહ્યું કે આ પુસ્તક છે અને આ ફોન છે, એમ આ બ્રહ્મ છે. બ્રહ્મ ઇદમ, આ બ્રહ્મ છે. એવું જો વિશેષતઃ ગૃહ્યતે, એવું જો એના વિશેષણ સહિત જો ગ્રહણ થવાનું હોય, તો બુદ્ધ્યાદિ ઉપરમે, બુદ્ધિ વગેરે જ્યારે ઉપરમ થઈ ગયા છે, બુદ્ધિ વગેરે કોઈ નિશ્ચેષ્ટ થઈ ગયા છે, નિવૃત્ત થઈ ગયા છે, ત્યારે ગ્રહણ કારણ અભાવાત, ત્યારે એનું ગ્રહણ ના થાય, કારણ કે સાધન નથી. જેવી રીતે સુષુપ્તિમાં કોઈ સાધન નથી તો કોઈ જ્ઞાન થતું નથી. એવી રીતે જો બુદ્ધિ વગેરે જો ઉપરામ થઈ ગયા હોય, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ કેવા થઈ ગયા હોય? નિવૃત્ત થઈ ગયા હોય, તો પછી
ગ્રહણ કારણ અભાવાત અનુપલભ્યમાનમ, તો બ્રહ્મ એનો ઉપલબ્ધિ જ કેવી રીતે થાય? કારણ કે તમારી પાસે સાધન જ નથી, તો એની ઉપલબ્ધિ કેવી રીતે થાય? એટલે જો ના થતી હોય તો બ્રહ્મ નાસ્તિ, એટલે બ્રહ્મ નાસ્તિ એટલે નાસ્તિ એવ બ્રહ્મ, એટલે બ્રહ્મ નથી, કારણ કે ઉપલબ્ધિ થતી નથી. જો એટલે કે તમે એક બાજુ એમ કહો છો કે ધ્યાનમાં તમારે ધારણા કરવાની છે, એટલે કે ઇન્દ્રિય મન વગેરે જે છે એને નિવૃત્ત કરી દેવાના છે, એને શાંત કરી દેવાના છે, એ કોઈ ચેષ્ટા ના કરે એવું તમારે કરવાનું છે. હવે એ સાધનો જ નથી જો તમારી પાસે, તો પછી તમે એને જ્ઞાનના વિષય તરીકે મેળવી કેવી રીતે શકો? તમે એમ પૂછો કે મારે બહાર જવું છે, પગ તો છે નહીં, મારે બહાર જવું છે, તો કાર નથી તો તમે જશો કેવી રીતે? કોઈ સાધન તો જોઈએ ને, કારણ કે કશું કોઈનું રંગ જોવો હોય, રૂપ જોવું હોય, પણ મારી પાસે ચક્ષુરેન્દ્રિય નથી, તો હું એ જોઈ શકું, એ જ્ઞાન મને થઈ શકે નહીં. એવી રીતે એક બાજુ તમે એમ કહો છો કે બુદ્ધિને તમે ઉપરામ કરી દો અને પછી એ બ્રહ્મ પ્રાપ્તિ થાય, તો એને કેવી રીતે બ્રહ્મ પ્રાપ્તિ થાય? એની પર સાધન તો છે નહીં. એટલે જો બુદ્ધિ આદિ ચેષ્ટા વિષયમ બ્રહ્મ ઇદમ તદ ઇતિ વિશેષતઃ ગૃહ્યતે, આ બ્રહ્મ છે એવી રીતે વિશેષ રીતે તમારે એને જો જાણવો હોય તો બુદ્ધિ વગેરે જે સાધનો છે એ ઉપરામ થઈ ગયા હોય તો એને જાણી શકાય નહીં, માટે બ્રહ્મ નથી એવું ત્યાં જ્ઞાન થાય. બ્રહ્મ નથી એવું ત્યાં પુરવાર થાય. એટલે અચ્છા, તો પછી હવે આવું તો કેવી રીતે બને? આ તો પૂર્વ પક્ષી કે છે, કારણ કે એને તો પુરવાર કરવું છે કે બ્રહ્મ નથી, અથવા એને પુરવાર કરવું છે કે બ્રહ્મ પણ બાકીના વિષયોની જેમ ઈદમ તયા જાણી શકાય. આ એ છે, આ ટેબલ છે, આ ખુરશી છે, આ ખાટલો છે, એમ આ બ્રહ્મ છે એવું જાણી શકાય. પણ એ કોઈ પણ જાણવા માટે ઇન્દ્રિયો જોઈએ, મન જોઈએ, બુદ્ધિ જોઈએ. એને તો તમે ઉપરામ કરી દીધું છે. એટલે એ કેવું છે તો કે છે નાસ્તિ એવ બ્રહ્મ યદ્હિ, જો કરણ ગોચરમ તદ અસ્તિ ઇતિ પ્રસિદ્ધમ લોકે. હવે લોકમાં તો પ્રસિદ્ધ છે કે તદ અસ્તિ, જે પણ યદ્હિ, જે પણ કરણ ગોચરમ, જે ઇન્દ્રિયોથી જોઈ શકાય, જાણી શકાય, એ જ અસ્તિ, એ જ છે એવું લોકમાં પ્રસિદ્ધ છે. બરાબર? આપણે રણમાં જઈ અને એમ કહીએ કે જળ છે, આ પેલું ચળકે છે જળ છે. કેવી રીતે કહ્યું તમે? ચક્ષુરેન્દ્રિયથી જોઈને કહ્યું. કોઈ અવાજ આવે છે, કોઈ જગ્યાએ તમે બોલ્યા અને પડઘો પડ્યો, તો તમે એમ કહો છો પડઘો પડ્યો, એટલે કે ફરી તમને અવાજ સંભળાયો. કેવી રીતે ખબર પડી? ઇન્દ્રિયથી. તો ઇન્દ્રિય છે તો વસ્તુ છે, એ તો લોકમાં પ્રસિદ્ધ છે. દેખાતું ના હોય અને છે એમ કહીએ તો કેવી રીતે ચાલે? બરાબર? કોઈ વ્યક્તિ દેખાતી નથી અને આપણે કહીએ કે ના ના, અહીંયા તો સુધાબેન છે, કેવી રીતે ચાલે એવું? એટલે એ તો છે નહીં. હોય તો દેખાવું જોઈએ, સંભળાવવું જોઈએ, સ્મેલ આવવી જોઈએ. પ્રત્યેક ઇન્દ્રિયોનું જે જે વિષય છે તે જો હોય તો તે ઇન્દ્રિય દ્વારા એનું ગ્રહણ થઈ અને એ છે એવું પુરવાર થવું જોઈએ. તો એ લોકોમાં તો એ જ પ્રસિદ્ધ છે. અને એવું જો ના હોય, વિપરીતમ ચ અસદિતિ, અને એનાથી જો વિપરીત હોય તો એ નથી એવું આપણે નિશ્ચય કરવો પડે.
એટલે કે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય હોય તો એ વસ્તુ છે, ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી તો એ વસ્તુ નથી, એવું લોકમાં પ્રસિદ્ધ છે. અતઃ ચ, તો પછી તો, અનર્થકો યોગો, તો પછી આ યોગ કેમ કરવાનો? જો એ છે તો દેખાવો જોઈએ ઇન્દ્રિયોથી, નથી તો પછી ઇન્દ્રિયોનું કામ નથી. બરાબર? અને આવું બે વખતે જો એ ના જ મળતું હોય તો આ નકામી આટલી મહેનત કેમ કરવાની? અનર્થકો યોગો, યોગ અનર્થક છે. કેમ અનર્થક કહો છો તમે એને? અનુપલબ્ધ માનત્વાદ, કારણ કે એ ઉપલબ્ધ તો થતો નથી, ઇન્દ્રિયોનો વિષય નથી, અને ઇન્દ્રિયોનો વિષય ના હોય એને તો આપણે વ્યવહારમાં કહીએ છીએ કે એ નથી. બરાબર? ઇન્દ્રિયોથી ગ્રહણ થાય તો એ છે, ઇન્દ્રિયોથી ગ્રહણ ના થાય તો એ નથી, એવું પ્રખ્યાત છે. અને તમે એમ કહો છો કે આ બ્રહ્મ એ, એના માટે તમે આવો યોગ કરો, ઇન્દ્રિયોને વાપરવાની નથી. હવે તો પછી, એટલે ઇન્દ્રિયો જો હોય જ નહીં, પ્રમાણ જ ના હોય, જ્ઞાનનું સાધન જ ના હોય તો એ નથી એમ કેવું પડે. અને એટલે કે છે અનર્થકો યોગો અનુપલબ્ધ માનત્વાત નાસ્તિ ઇતિ ઉપલબ્ધવ્યમ બ્રહ્મ, એટલે એ ઉપલબ્ધ થતો નથી એટલા માટે બ્રહ્મ નથી એવું કહેવાનું છે. ઇતિ એવમ પ્રાપ્તે, જો એમ થયું હોય તો પૂર્વ પક્ષનો જવાબ આપવો પડે ને. જો તમે એમ કહેતા હોય કે ભાઈ ઇન્દ્રિયોથી પ્રાપ્ત નથી એટલે એ વસ્તુ નથી, એટલે કે બ્રહ્મ ઇન્દ્રિયોથી પ્રાપ્ત નથી તો બ્રહ્મ નથી, અનુપલબ્ધ માનત્વાદ, તો પછી આ યોગ શું કામ કરવાનો? જો એ મળવાનો જ ના હોય તો આ મહેનત કરવાની કેમ? એવું જો તમે કહેતા હો તો ઇદમ ઉચ્યતે. તો આ કહે છે, શું કહે છે? નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા અસ્તિ ઇતિ બ્રુવતઃ અન્યત્ર કથમ તદુ અસ્તિ ઇતિ બ્રુવત અન્યત્ર કથમ તદુપલભ્યતે. નૈવ વાચા, વાણીથી નહીં, ન મનસા પ્રાપ્તુમ શક્ય ન ચક્ષુષા, એટલે બધી ઇન્દ્રિયોનો નિષેધ કર્યો. વાણી એટલે કર્મેન્દ્રિય, મન એટલે અંતઃકરણ, અને ચક્ષુ એટલે જ્ઞાનેન્દ્રિય. તો જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને અંતઃકરણ એટલે 14 જે છે સાધનો, એ 14 સાધનોનો નિષેધ કરી દીધો કે એનાથી એ પ્રાપ્ત થતું નથી. અને એ તો અનેક ઉપનિષદોમાં આપણને આ પ્રાપ્ત થશે, અનેક ઉપનિષદો આની પૂર્તિ કરે છે. બીજા બધા ઉપનિષદોમાં આવા વાક્યો આપણે જોઈશું આવતી વખતે. પણ અસ્તિ ઇતિ બ્રુવતઃ, કોણ કે છે? બ્રુવતઃ એટલે જે કહે છે તે કહે છે કે અસ્તિ. કોણ કે છે? શાસ્ત્ર કે છે, શાસ્ત્ર કે છે અને શાસ્ત્રજ્ઞ કે છે. બ્રુવતઃ એ પહેલો પુરુષ એક વચન છે, એટલે કહેનાર. પહેલો પુરુષ એક વચન છે, બ્રુવતઃ એટલે કહેનાર. અને અન્યત્ર કથમ, અન્યત્ર એટલે કે બીજા બધા, એ કથમ તદુપલભ્યતે. બરાબર? હવે જેને ખબર છે એ પુરુષ કે છે કે બ્રહ્મ છે, બીજાને કેવી રીતે ઉપલબ્ધ થાય? સરળ વાત છે, ભલે અઘરી દેખાય. આપણે વારંવાર સાંભળ્યું છે કે આ આત્મા એ ઉપલબ્ધ કેવી રીતે થાય? પ્રત્યેગાત્મા રૂપે. મારામાં જે ચૈતન્ય છે એને હું જ જાણું. આત્માની ઉપલબ્ધિ, આત્માની પ્રાપ્તિ, આત્માની ઓળખાણ અહમ રૂપે જ થાય.
અન્યત્ર સર્વ જગ્યાએ જ્યાં આપણે ચેતનને જોઈએ છીએ, સાંભળીએ છીએ, એ તો અનુમાન છે. તમે જાગો છો, જીવતા છો, તમારામાં ચૈતન્ય પ્રતિબિંબિત છે એવું મારે અનુમાન કરવું પડે, કારણ કે તમે હાલો છો. એટલે કે શુદ્ધ ચૈતન્ય જે છે, જે સર્વવ્યાપી ચૈતન્ય છે, એને કદી જાણી શકાય જ નહીં, કારણ કે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. બરાબર? શુદ્ધ ચૈતન્ય, સર્વવ્યાપી ચૈતન્યને જાણી શકાય જ નહીં, એ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. તો ચૈતન્ય છે એવું કેવી રીતે કહી શકીએ? કારણ કે હું છું. કારણ કે હું છું. અને એના માટે ઉદાહરણ આપીએ છીએ કે હજારો સૂર્યો ઉગ્યા હોય, હજારો પેલી એલઈડી મૂકેલી હોય, પણ જો મારામાં ચેતનતા ના હોય તો એ હજારો એલઈડી પ્રકાશતી નથી. એમ આત્મ સ્વરૂપે જે પ્રતિબિંબિત ચૈતન્ય છે, ચિદાભાસ છે, એ ચિદાભાસને એકાગ્ર સ્થિતિમાં એકાગ્ર બુદ્ધિથી જાણી શકાય છે, જોઈ શકાય છે. એટલે અહમ સ્વરૂપે અસ્તિ ઇતિ બ્રુવતઃ, એ જે પુરુષ છે, જે પોતાના ચૈતન્ય સ્વરૂપને શાંત બુદ્ધિથી, શાંત અંતઃકરણથી ચૈતન્ય માત્રને જે પ્રત્યેગાત્મ રૂપે પોતાના સ્વરૂપે જોઈ શકે છે, એ કે છે અસ્તિ. અને બીજા જે છે એ આવી રીતે, એટલે કે દરેક પોત પોતે જ કહી શકે, બીજું કોઈ કહી શકે નહીં. બ્રહ્મ છે એવું બીજું કોઈ કહી શકે નહીં. કોણ કહી શકે? પોતે જે અનુભવ કરતા છે તે જ કહી શકે. એટલે અસ્તિ ઇતિ બ્રુવતઃ પુરુષઃ, એ જે પુરુષ છે, જે અસ્તિ કહે છે, એ જ કહી શકે. અન્યત્ર બીજા કોઈ, બીજા સર્વને કથમ તદ ઉપલભ્યતે, એને બીજાને બ્રહ્મ કેવી રીતે દેખાય? કારણ કે બીજા તો ઇન્દ્રિયોથી જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, ઇન્દ્રિયોનો વિષય નથી. એટલે બ્રહ્મ છે એવું કહેવું એ માત્ર શાસ્ત્રનો અનુવાદ છે, પણ ખરેખર જ્ઞાન શું છે? બ્રહ્મ છું એ જ્ઞાન છે. એટલે બ્રહ્મ અસ્તિ એ ખરેખર જ્ઞાન નથી. એ તો શાસ્ત્રએ કહેલું, આપણે ગોખી મારેલું વાક્ય છે. પણ બ્રહ્મ અસ્મિ એ અનુભવ વાક્ય છે. અને માત્ર અનુભૂતિ એક એકને જ થાય, દરેકને, પ્રત્યેકને થાય. મારું જ્ઞાન તમને કામ ના લાગે ને તમારું જ્ઞાન મને કામ ના લાગે. નહીં તો જે જ્ઞાની ગુરુઓ છે એ પોતાના બધા શિષ્યોને ગુરુ બનાવી દે, જ્ઞાની બનાવી દે. એવું થઈ નથી શકતું. કોઈ પણ ગુરુ એ ના કરી શકે. એ પ્રાપ્ત કોણ કરી શકે? માત્ર પોતે જ પોતાની સાધનાથી, પોતાના ધ્યાનથી, પોતાની એકાગ્રતાથી, પોતાના ચૈતન્ય સ્વરૂપે એ જાણી શકે. અને એ જ બ્રહ્મ અસ્મિ કે, એને જ બ્રહ્મ અસ્તિ એવું કહેવાનો હક છે, કારણ કે એને સ્વાનુભવ કર્યો છે. એટલે બાકીના બધા જે બીજા કોઈને અન્યત્ર કથમ તદ ઉપલભ્યતે, બીજા કોઈને એ પ્રાપ્ત થઈ શકે નહીં અસ્તિ એવી રીતે, કારણ કે એ જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી. એટલે બહુ મોટી ચર્ચા છે, જે શાસ્ત્રમાં એક મોટો ભાગ છે કે બ્રહ્મ અસ્તિ અને બ્રહ્મ નાસ્તિ. બ્રહ્મ નથી કે જે લોકો શાસ્ત્રમાં ના માનતા હોય એ લોકોને માટે બ્રહ્મ નથી, ઈશ્વર નથી. નાસ્તિકો માટે ઈશ્વર નથી, માત્ર આસ્તિક માટે જ ઈશ્વર છે. બરાબર? એટલે આ બ્રહ્મ છે એ ઈદમ તયા જાણવાની વસ્તુ નથી.
બ્રહ્મને અહમતયા જ જાણી શકાય, અને અહમતયા જાણવા માટે ચક્ષુ, વાણી, મન એ કશું કામ કરી શકતું નથી. એ ઉપરામ થઈ જાય ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.